राम राम सीताराम मजा में बधाई आगळ जो बधाई सपोर्ट करता रही जाओ अपनी चेनल नी लाइक सब्सक्राइबर आपजे बधाई अने अपनी लगभग 35 कहीं पुगेगा सब्सक्राइबर में बधाई सपोर्ट सारो है आगळ सपोर्ट करता रही जाओ बधाई आभार खूब खूब धन्यवाद अने अपनी गुलाबमान मारी तेड़े फेरे कृषि बलम गमे एमां साटे हगाई पछी जो फूलડા ને એવા બધી ઓર્ગેનિક આવે ઈ अपनी जो जीरा में दवा छाटવાનો प्लान मार्यो आज हमें 2 दिवस जाकर आवे थी आज त्रीजो राउंड मारी जाइए अपनी पाछो दवानो अपनी कई दवा छाटी अपने हमने बताड़ी आगळ आमा विडियो में बधाए जोजो आगळ अने कृषि बलम तो अपनी रेग्युलर है दवा त्रीजो राउंड है एनो बहुत रिजल्ट सारो है एनो अपनी 15 लीटर पानी में 10 मिली नाखवाने आवे कृषि बलम ने हीलर बे हीलर ત્યાં ટીકરનું કામ કરે દવા ખોટી હેઠી ન ખેડવા દે સોટી જાય જીરામાં પાણી કાઢનું તો જીરામાં પણ એવું કંઈ હાવ નક્કી નથી થતું કારણ કે હમણાં થોડુંક ઝાકર ને સવારમાં ઠાર ને ઠાવકો આવે તે કદાચ ફુવારી મૂકીએ કે ગોઠવ્યું જોયું જાય ત્યાં આગળ કીધું આપણે પાણી વેર્યું કે ફુવારી મૂક્યું એ બધું અને આપણી વીકે લગભગ શિયાળક પંપ જેવું આવે જાય પાણીનું એટલી ભેજ તો જડે જાય ઉપર જોઈએ એટલો જીરાને આ પારિયામાં તો બહુ વાંધો નતો એટલે ઉપલા ખેતરના પારિયા થોડાક તાળા પડે તેમાં કદાચ પાણી વારવું પડીએ તો વારવું પડીએ આમાં તો ફુવારી મૂકવાનો પ્લાન છે આગળ જોયું જાય ત્યાં વાતાવરણ પ્રમાણે તમે આપણું જીરું જોઈ શકો અને આપણી એક સ્પેશિયલ બકાલા હારું લેવા ઓર્ગેનિક દવા એનું કેવું રિઝલ્ટ આવી છે એ કીધું આપણે આગળ બકાલામાં છાંટવાની જીરામાં લેવા છાંટવાની કહેતો હતો કે સારું રિઝલ્ટ છે એનું આપણા જીરાની લગભગ 40 દી જેવું થયું એવડો ગ્રોથ કીધો પટણે તો જે કંઈ દુઃખ નથી કમ્પ્લીટ પીણી જાય આપણી જો દીપકભાઈ ત્યાં કૃષિ બલમ દવા લેવા આવ્યા 2 રાઉન્ડ મારી લીધા અને ત્રીજા રાઉન્ડની જો લેવા આવ્યા અત્યારે આજે પાછી આપણી શિયાળક બોટલ લઈ જવાની છે અને એક નવું આપણી એવું ઓર્ગેનિક એ થોડોક દીપકભાઈ જણાવશે હમણાં કેવી રીતના પીવડાવવાનું હોય બધું પાણી સાથે પીવડાવવાનું હોય ગમે એ પાકમાં આપણી પીવડાવી શકીએ તો આપણી જો દીપકભાઈ જણાવે માહિતી આપે આ દવા વિશે હા તો દીપકભાઈ જણાવો હા તો નમસ્કાર બધાને શ્રી જામ ફાર્મા પ્રોડ્યુસર કંપની લિમિટેડ આપણે જે આ કૃષિ બલમ જે છે એમાં બધાને ખેડૂત બધા સેટિસ્ફાઈ છે જે લઈ જાય બીજી વખત લેવા આવે ત્રીજી વખત લેવા આવે પછી આપણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન એનડીડીબી ડેરી એટલે માહી ડેરી આપણે જે માહીમાં દૂધ ભરીએ એની સબસિડરી કંપની એટલે ટૂંકમાં એની જ છે આ મુજકુવા સખી સહકારી મંડળી લિમિટેડ જેને એક પ્લાન્ટ છે ત્યાં બાયોગેસનો તો એની આ એક 5 લીટર સ્લરી જે 2 વીઘામાં આપવાની હોય 2 વીઘામાં આ આપવાથી આપણે જે રૂટ નબળા પડી ગયા હોય અથવા કોઈ વિટામિન ઘટતા હોય તો એના માટે આપણે 300-350 ની વચ્ચે આનો ભાવ છે એટલે ટૂંકમાં 2 વીઘાની અંદર આ સ્લરી નાખવાથી આપણે ઉત્પાદનમાં વધારો થાય પછી મૂળમાં વિકાસ થાય તો એના માટે આ ઉપયોગી બહુ ખાસ ઉપયોગી છે બીજી ઘણી બધી પ્રોડક્ટ મોંઘી આવે છે પણ આ એનડીડીબી ડેરીનું છે એટલે આટલું સસ્તું છે તો રામભાઈ મને કહેતા હતા મગાવી દીધો વાપરશો એટલે આપણે માલ મગાવ્યો છે
તો રામભાઈ આની શરૂઆત કરશે, હા બરાબર, જીરામાં કે ધાણામાં કે જેમાં આપણી જીરામાં એની ટ્રાય કરવાની છે. અને ધાણામાં કરજો તમારે 2-4 કેરામાં, એટલે ખ્યાલ આવે ને. હા બરાબર ને. એટલે આપણે બધા પાકમાં પીવડાવી શકીએ ને. હા, બધા પાકમાં પીવરાઈ શકે. ભાઈ રોગકારક જીવાણુ જે હોય ને એનાથી આ રક્ષણ આપે મૂળને. બીજા જે નુકસાન કરવા જે જીવાણુ આવતા હોય ને મૂળ એનાથી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય ને શક્તિ, તો એનાથી એનું રક્ષણ આપે, બરાબર ને, અને મૂળનો વિકાસ કરે. બરોબર. અને ઉપયોગી જે જીવાણુ હોય ને ટકાવી રાખે. બરોબર. બીજું આ છે ગ્રોમેક્સ સુધર, આ પણ એનડીડીબી ડેરીનું જ છે આપણે. એટલે આપણે 100% ઓર્ગેનિક ઉપર જવું છે ને, એટલે એના રિઝલ્ટ આપણે સારા મળશે. પછી જે આપણો એમ છે ઓછા પૈસે વધારે ખેતીની અંદર વધારે ઉત્પાદન, એ બેજ ઉપર આપણે હાલીએ છીએ. તો આ તમને 150-200 રૂપિયામાં 1 લીટર આવશે. 150 થી 200 રૂપિયામાં? હા, 100 ml નાખવા 10 પંપ થાય. 10 પંપ એ આપણે 15 થી 20 રૂપિયાનો પંપ. આનાથી શું થાય કે તમારે એક તો પાંદડા જેટલા છે એટલે બધા ગ્રીનરી પકડી જાય, ઉત્પાદનમાં પાછો વધારો થાય. બરોબર. ને એ આપણી પાણી સાથે પીવડાવી શકીએ કે ન પીવડાવી? નહીં, પાણી સાથે નહીં પીવડાવવાનું, આને સ્પ્રે જ કરવાનો પંપથી. બરોબર. ઉપરથી આને પાવાનું એને પીવડાવવામાં 200 લીટર પાણીમાં નાખી જવાનું, એક ડબલું. હા, બરાબર. 100 લીટરમાં નાખીને એ પ્રમાણે નળ ખુલ્લો રાખવા, 2 વીઘા પાઈ દેવાનું. હા, આપણી 2 વીઘાના માપનું રાખીને ગમે એમાં દ્રાવણ કરી નાખવાનું. અને આપણે જે પ્રોડક્ટ આપણે અહીંથી આપશું ને એ બધી રિઝલ્ટ ઓરિએન્ટેડ હશે. જેમ કે આપણે કૃષિ બલમ છે તો 100% રિઝલ્ટ બધાને મળ્યા છે. આપણે જણા 2 રાઉન્ડ લઈ લીધા ને ત્રીજા રાઉન્ડ નું લેવા આવ્યા. હા, એમાં આને આ એવી રીતના જ છે. તમે ટ્રાય કરો તો તમને ખબર પડે. અને મોંઘું તો કઈ છે નહીં. હા, આપણે જો લઈ જવાનું છે. બરાબર. હવે 300 રૂપિયા 350 રૂપિયા 2 વીઘા એટલે કાંઈ ન કહેવાય જોવા જાવ. એનાથી ઘણો બધો અસર થાય. આપણી જમીન ફળદ્રુપતા એમને એમ જળવાઈ રહે. આપણે થોડી ખેતીમાં રાહત રહે. તમારે નિંદામણનો ખર્ચો નહીં. બરાબર. ઓર્ગેનિક ઉપર આવે તો સારું છે. પણ હવે તમે એપ્લાય કરો, ટ્રાય કરો તો તમને ખબર પડે. બરાબર. વધારે માહિતી તો હવે જ્યારે આના રિઝલ્ટ આવશે ત્યારે રામભાઈ તમને હે ને કહેશે. હા, બરોબર. રાહત આપણે જો કઈ દવા સાથે બતાડીએ આપણે આમાં. આ ઓર્ગેનિક છે. આપણે આ સાટવાની છે. પછી આ તો આપણી રેગ્યુલર છે, હીલર. ત્રીજો રાઉન્ડ છે આનો. કૃષિ બલમનો એ ત્રીજો રાઉન્ડ છે. આ આપણી નેરવાઈની છે. આ આપણે ભાણવારથી ખેડૂત એગ્રામાંથી લીધા. આ જીવડી માટે. અને આ ચાપ પાવડર આપણી ભાણવાર ખેડૂત એગ્રામાંથી લીધી. આ આપણી દીપકભાઈ ત્યાંથી લેવા ભાણવારથી ઓર્ગેનિક. એટલી દવા છાંટવાની છે આપણી. આ 10-10 બે નાખવાની છે 15 લીટર પાણીમાં. અને આપણે આ લીટરમાંથી 10 પંપ થાય. આમાંથી 1 કિલામાંથી 40 પંપ. અને છે બે, એક આમાંથી 20 પંપ ને 2 પંપ ને 40 પંપની. ટૂંકમાં બધી દવા આપણી 40 પંપની છે. આપણી અલગ અલગ દ્રાવણ કરે અને માપી ભરીને નાખી જવાનું. દ્રાવણ બનાવી લે તો પછી, કારણ કે દવાની બોટલું જાજી હોય એટલે માપીએ ભરવામાં વાર લાગે. દ્રાવણ કરી નાખીએ અલગ અલગ ડોલીમાં. અહીંયા ઓર્ગેનિક દવા છે એનું દ્રાવણ અલગ બનાવી નાખવાનું. આનું અલગ બનાવવાનું. પછી પંપમાં ભેગી નાખી દઈએ તો કંઈ વાંધો ન આવે. દ્રાવણ અલગ હોય તો ફાટે કે નહીં દવા.